આવીને તમે ભીખ માંગવાનું ચાલુ કરી દીધું. એ વાકા આ પાણી કાઢે છે. ઓય જો તો ખરા તમારો ભાઈ ટીવી માં આવે છે વાતું ખાવા મળે આમ જોવો. હાલો ગુડ મોર્નિંગ, હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો અત્યારે સવારના કેટલા વાગ્યા ખબર? તમારા ભાઈનો બ્લોગ આજ કેટલા વાગે ચાલુ છે દેખાડું ને. જો મમ્મી કેટલા વાગ્યા આમ જો 6 વાગ્યા છે ભાઈ ને અહીંયા બધા ઉતા છે હજી તો. એટલે હું છે ને અહીંયા ભાઈ આજે હટ્ટો વહેલો ઉઠી ગયો, હટલો વહેલો ઉઠી ગયો ને, કારણ કે મારે જવું કરજાળા હાલી. તમને ન ખબર હોય પણ અહીંયા તો જો આ કોણ આવી ગયો દેખાતો નથી. હા દેખાણો. સબસ્ક્રાઇબ તો ચાલો કરી જવા. આવીને તમે ભીખ માંગવાનું ચાલુ કરી દીધું. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. આવીને ભીખ માંગવાનું ચાલુ કરી દીધું. ચેનલ હતું તો મારે તો કેટલાય પીડાયા સબસ્ક્રાઇબ. અને જો ભાઈ પપ્પા અત્યારે જાય છે બહાર ગામ, ત્યાં જવાનું છે એ આપણને ખબર નથી, એને પૂછી જોઈએ. હાલો પપ્પા સીધ જાવ. હે સીધ જાવ. ઊંચા કોટડા જાય ભાઈ પપ્પા 4 વ્હીલ લઈને. એને ક્યાંક જવાનું છે, ભલે રાત આપણે નથી જવું. માતાજી સુખી રાખે યાર. મમ્મી હાલ હું જાવ હવે. રેડી હાલો હાલો હટા કોણ કેવલ ભાઈ કઈ કે હું જ ક્રિએટર છું, આપણે ક્યાં જરૂર છે. હાલો હાલો ભાઈ હવે છે ને જાય આમ કરજાળા હાલીને જવાનું છે. હાલો મહિલા દાદા આ વાકો મળ્યો અમને. એ વાકા મિત્રો ભાઈબંધ ના પગ જો. એલા ભાઈ ભાઈબંધ કેમ આલ્યું જાય કોઈ જોઈ આમ સાનો મનો હાલ સરખું દેખાણું નહીં. સાપા મળ્યો સાપા. એપલ ઘડી કેમ તમને હંદલ ના ભાઈ આ નથી પીડ્યું. પૈસા જોયા નથી ને થંબનેલ માંગવા જોડ્યા આવે છે. અને અહીંયા છે ને ભાઈ રાઈચે આપણે બેઠા હતા, ફેવિકિક પડી હોય કામ આવી જાય, કેમ કે અત્યારે ટ્રાયપોડ હરખું કરવાનું છે. એ ભાઈ ભૂલી જા ક્યાંય ફેવિકિક છે નહીં. આમ જો તો એલા એ આમ જો પાણાના ટેકે આમ જો ફેવિકિક ગોચી હોય 5 રૂપિયાની. અહીંથી અમે વેવા આવ્યા હતા ને એટલે અહીંયા પડી હતી ફેવિકિક, પણ પછી કઈ ભેગું છું નહીં. અત્યારે છે ને ભાઈ હવે નીકળવાનું છે સીધું. એટલે હવે એને દાંત એના આવે મને ખબર પડતી. તો હવે હાલે ને કરજાળા આવ્યા હતા. એટલે તારે આવું છે, સોટાડી દઈને પછી ભાઈ કરજાળા નીકળી હવે હાલે. રસ્તામાં છે ને ક્યુટ આમ પપ્પી મળી જાય ગુલ્લુડા. એટલે ભાઈ મારણ કરી નાખ્યું એકનું, તો એ નથી દેખાડવું મારે. જોવો કેવા નાના ગલુડા છે, મસ્ત મસ્ત. મિત્રો રોડ ઉપર ગાડી લઈને કોઈ જાતું હોય એટલે ભાઈ મારે તો દેખાડ્યા જેવું નથી છે ને. રસ્તામાં ગાડી લઈને કોઈ જાતા હોય ને તો કૂતરું બિચારું મરી ગયું છે. હાંકવામાં ધ્યાન રાખો ગાડી એટલે વાંધો ન આવે. અને આ છે ને ભાઈ બાજુમાં તો એલા ભાઈ છે ને આ તો કેવલભાઈ તમને જણાવે છે થોડોક સંસ્કારી માણસ છે. તો મિત્રો તમે હે ને રોડ ઉપર ગાડી લઈને જતા હોય તો થોડુંક નિરાય રાખવું ને. આ મોટા કૂતરા હોય તો તે મરાય નહીં, પણ આ તો નાના પપ્પી છે. એ તો બોલી પછું છે બિચારા, બોલી નથી શકતા. એ શું કરે આમ? હું તો મેં તો દેખાડ્યું નથી. કેવલના વ્લોગમાંથી હું ક્લિપ કાઢીને તમને બતાવે, તમે જોઈ કેવું આમ બિચારા ગલુડિયાને શું થયું હોય છે. આતડા બાતડા બહાર આવી જાય જોઈને કઈક થવા માંડે. એટલે ભાઈ પ્લીઝ મહેરબાની કરીને છે ને તમે ગાડી સ્લો ચલાવો એટલે ભાઈ કઈ વાંધો ન આવે. આ બિચારા પછી બીજા કોમેન્ટ કરશે તમે ફાસ આપો, પણ અમે જોઈ નાખી ભાઈ. હા આકો બચ્ચોમાં ચાક. હા જોઈ નાખો તો. હા એટલે તમે ગાડી ફાસ આખો ને તો ભાઈ જોઈ નાખો જરૂરથી. એટલે છે ને ભાઈ કોઈને કાંઈ ઠેસ ન પહોંચે એ રીતે તમે ગાડી આખો. બાકી જીવન મોજથી જીવો. 200 નહીં ભાઈ 300 એ આખો, અમને શું વાંધો. ભાઈ રસ્તામાં ઊભા છે અને તમારો ભાઈ જો વગલ જોડે વગલ જોડે છે, કારણ કે સપલા છે ને તમારા ભાઈના તૂટી ગયા છે. એટલે આને છે ને ભાઈ આમ કરીને આમ જવા જો. જય માતાજી કરીને જવા દીધા ભાઈ. આપડા ખાલી લોગાવાળા આમ જો થંબનેલ પાડ લે નાખજે આમાં. दोस्त बेकारी नहीं है अपन, बहुत पैसे अपने पास. કોમેડી થઈ જાય. ઉપર તો ગાઈસ અત્યારે છે ને ભાઈ રસ્તામાં હું પાણી પીતો હતો ને આ પાણી કાઢે છે. ઓય
તો ભાઈ એક છે ને આપણે અહીંયા પાણીમાં સિંહ છે કેવડો દેખાડ તો સિંહ સિંહ દેખાડતા ફાઇનલી અત્યારે છે ને માંડમાં હાલી હાલીને અહીંયા નેહડીના પાટીએ પહોંચ્યા છીએ ગેટે. તો મિત્રો આજના સ્પોન્સર છે આલોક ભાઈ, હાલો રહ પીવડાવો. આમ જોવો હાલો આમ સીધા રહ પીવડાવો. રહ પીવો તારે દાદા બે રહ બનાવો કુંડલા. તો ભાઈ દાદાની દુકાને ઉભા છીએ અમે રહ પીવા બરોબર. હવે છે ને ભાઈ રહ પી કેવો રહ બનાવે જોઈએ આપણે પી લઈ જોરદાર રહ અને પછી હવે નીકળીએ કરજાળા. તો ભાઈ આપણો મસ્ત મજાનો રહ બની ગયો છે ટાઢો લોટ આવો ભાઈ બે દાદા અહીંયા પૈસા મેકાવો પૈસા આગળ ઉપર હું લઈ લઉં. લઈ લો અહીંયા મેકા છે જોઈજો ભાઈ મસ્ત મજાનો રહ આવી ગયો લોટો પી ની ભાઈ તું ભાઈ કન્ટેન્ટ છાપવા માંથી એક પડે પૂરે તને એક પાટા ભેગું આમ નાખ દે બાવળિયામાં દાદાનો ડાયલોગ નહોતો ખાલી. હો જરા મુશ્કેલ છે ઓલા પાતા પગો બાવળ જેમ નાખી. હું કયો દાદા તમે ભાડા કરવા લીધું તો એ કે રા પેલા રા પાકો ડ્રાઈવર હોય તો હાલે ભાડામાં પેલા ભાઈ આમ જો 15 નો લોટો ને 30 નો જોટો ભાઈ હવે છે ને રહ પી લઈ આપણે અને દાદા દેકારો કરે છે હમણાં તો નથી આ દેકારો કેવો નેહાડીમાં પહોંચી જાશી અને આપણે ભાઈબંધ અહીંયા હું નામ બાપુ તો દુધરેજિયા ધ્રુવભાઈ પાસે પહોંચી જાશી. મેં તમને કીધું હતું ને આપણી યારે 10 માં મળતા ખબર વોલ ટિકિટ લેવા આવ્યા હતા આ ઈ ખુદ ભાઈ આ એનું ઘર છે આ ભાઈના મિની વ્લોગમાં છે આ ઈ ભાઈનું ઘર છે. ભાઈએ કીધું કે પાણી પાણી પીવરાવી માતાજી સુખી રાખે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी છે ને ભાઈ આપણા ભાઈબંધના ઘરે અહીંયા ઊભા છે એટલે બેઠા છે એટલે ક્યાં ઊભા છે આ ધ્રુવભાઈના ઘરે છે ઈ. અને આપણા વ્લોગ જોવે જો તો આમ જોવો તમે ખાલી અમીરી જાય નથી થમાતી ટીવીમાં આપણા વ્લોગ જોવે એટલે ક્યાં જાય બધું આમ જોવો તો ખરા તમારો ભાઈ ટીવીમાં આવે છે વાતું થોડી તું આવ્યો આગળ આવજે ઇન્ટ્રો કાઢે ભાઈ ઇન્ટ્રો થોડોક જવા દે સ્કીપ કર હવે આવશે જોઈજે હા આગળ સિનેમેટિક આવશે જોઈજો તમે સિનેમેટિક જોવો તમે તો આવ્યા સિનેમેટિક અત્યારે વ્લોગ જોવે છે વ્લોગ જોઈ લઈ થોડો ઘણો અહીંયા આરામ કરીને પછી નીકળી આગળ કરજાળા જે પલનો આમ ઇંતજાર હતો હમ પહોંચ ગયે કરજાલા મમ્મી હું કરજાળા પોગી ગયો તો આવી ગયું છે ભાઈ. અને હવે ભાઈ હાલીને ભોગ એવા દુખે છે ને હવે કોઈ ભાઈબંધને બોલાવશું અહીંયા દર્શન બર્શન કરી લઈને તમે સિનેમેટિકમાં દર્શન કરો. તો ભાઈ તમે દર્શન કરી લીધા સિનેમેટિકમાં અમે કરી લીધા દર્શન બર્શન કરીને માનતા થઈ ગઈ છે પૂરી આપણે ભાઈબંધની હતી એની. અને હવે છે ને ભાઈ આપણે નીકળીએ છીએ ઘર બાજુ જવા માટે. હવે આ ભાઈ પપ્પા આવે એવું કે છે અને આવી ગયા હા જ ભાઈ. તો કઈ હવે નીકળીએ છીએ. હાલો બાપુ મહાદેવ હવે મેળા આવો કુંડલા પાકું. તો ગાઈસ ફાઇનલી અત્યારે છે ને કરજાળાથી ભાઈ હવે નીકળી ગયા છીએ. આ ભાઈ નીકળી ગયા એલા અહીંયા મેળા આ ભાઈ અમને એટલે ઈ કે હાલો કુંડલા. તો હવે કુંડલા જાય છે રિક્ષામાં. બસ તો મળી નહીં બસ ની વાટે ઘણા બેઠા કા 11 વાગે બેઠા હતા. કેટલા વાગ્યા બતાવી તો કેટલા વાગ્યા હા 12 ને 28 એલા 11 ને 28 થઈ છે. હવે ઘરે જઈને ખાવા પીવાનું છે 12 ને 28 12:30 થઈ ગયા એલા ભાઈ. તો ગાઈસ આપણે કરજાળાથી છે ને હાલીને ઘરે પગી ગયા છે ને અત્યારે થાકી ગયા છે આમ ધોમ થાકી ગયા છો. આ પગ બહુ દુખે છે શું કે માડી થાકી ગયા એટલે તમે હે ના થાક્યા અમે જમીન આવીને થાકી ગયા એટલે હાલીને અમે ગયા તા દુખે તમને પગ હા નવીન. અને આ બેન ફોન જ જોવે જો એને ત્રણે થાય છે કરજાળા. તો અત્યારે છે ને ભાઈ જવું છે બહાર જમવા કારણ કે હવે આજ ઘરે જમવાનો મૂડ નથી મારો. હવે જઈ આવી બહાર જમવા. તો કઈ અત્યારે ઘરેથી નીકળી ગયા છે અને કેવલ આપણને લેવા આવી ગયો થોડો ઘણો હેરાન કર્યો. એ બધી ફોન નથી તો કઈ અત્યારે છે ને પોગી ગયા છે હોટલમાં અને અહીંયા મહાદેવની બુક આવી ગઈ આપણા હાથમાં. શું મગાવું છે મહેમાન જો થાળી
મહેમાન શર્મા કેમ વેલા આને મજા આવે બોલો તું ખોલી નાખ યુટ્યુબ ચેનલ બ્લોગ ની લાઈ તો આમ ભાઈ આઈફોન લાવો તો મહેમાન આઈફોન લાવો આપણો આમ જોવો નવા બી કેટલી છે આમ જોઈ લો આમ ફોન જોવો જોવો કાંઈ ઘટતું જ નથી હા કાંઈ ઘટતું જ નથી પૈસો દુનિયાનો રહેલા હોય માતાજી સુખી રાખે આ મહેમાન ને તો કઈ છે ને ખાવાનું આવી ગયું છે અને આ જોહટવા માંડ્યો છે ખાવા માંડે આમ જોવો કેવલા બોલી દા તો ભાઈ ખાઈ લીધું છે ને તો હવે વજન માપી લઈએ આ માપે છે તો મારો કેટલો છે વજન લ્યો 3.5 કિલો છે કાંઈ નથી મહેમાન નો કેટલો છે આ બહુ વધારે ખાઈ ગયો હાલો ભાઈ તો કઈ ખાઈ પીને આપણે ઘરે પગી જાશી અને આ બે જાય છે હવે ફૂલ બાકાજી ગઈ મહાદેવર તો ભાઈ અત્યારે છે ને આપણે ધાબેથી બે કારવીને વૈયા છે રાજવીર વયો જશે એના ઘરે અને અત્યારે છે ને હવે કેટલા વાગ્યા ખબર 8:30 વાગ્યા છે ને હવે ભાઈ જમી કાઢવી લીધું છે મેં કારણ કે બહુ થાકી ગયો એટલે વહેલું જમી કાઢવી લીધું છે તો હવે જમી કાઢવી લીધું ને એટલે સીધું હુઈ જ જવું કારણ કે આજ બહુ નીંદર આવે છે કરજાળા ગયા હતા એટલે માટે થાકી ગયા છે બહુ પગ ને માથું ને બધું દુખે છે તો એ માટે તમને બધાના બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું તમને મળ્યો એક આવા જ નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય